તો અમારી એક સંસ્થા છે જેનું નામ ખેડૂત હાટ કરીને છે, જે ખેડૂતોની દુકાન. તો અમે લોકો તમારા સુધી પહોંચવાનું એક જ રીઝન છે કે લોકોને એ ખબર પડી છે કે આપણી પાસે કોઈ પણ વસ્તુ આવી રહી છે એ શ્યોરિટી અને ગેરંટી સાથે આવી રહી છે. અને એનું બી તમે આજે મેં તમને મળ્યા તો તમને કેવો લાગ્યો અમારો અહીંયા? તમારી સાથે મળીને મને ઘણો આનંદ થયો કે પહેલા એવા મેં કસ્ટમર જોયા છે કે જે આ રીતના લોકો સુધી કેરી પહોંચાડે છે. બાકી અત્યાર સુધી કેવું હતું કે મારા પર ફોન આવે ને ભાઈ મને 10 બોક્સ મોકલી આપજો, 20 બોક્સ મોકલી આપજો. પણ તમે જે આ કરી રહ્યા છો એ ઘણું સારું છે કે કોઈ ગુજરાતી આગળ વધી રહ્યો છે. આ મને ઘણો આનંદ છે કે કોઈ ગુજરાતી આ રીતના મહેનત કરીને આગળ વધી રહ્યું છે. અને હું તમને દર વર્ષે સપોર્ટ કરીશ કે તમે જે રીતના કરો છો એ રીતના હું તો બધા યંગસ્ટરને સલાહ આપીશ કે બધા આ રીતના આગળ આવો, સ્ટાર્ટઅપ કરો. તો હર્ષદભાઈ, તમે મને જે કંઈ પણ ભાવ આપ્યો, મેં એમાં તમને કોઈ કસ માર્યો એવું કઈ? ના, મેં જે રેટ આપ્યો તમે તે રેટ તમે મને આપ્યો છે, તો એમાં બાંધછોડ કર્યું નથી. મિત્રો, આપણે ફાર્મર્સને પૈસા વધારે મળે જેથી કરીને આપણી પાસે સારું અનાજ, સારા ભોજન, સારું ફળ આપણને મળી રહે. તો આપણે ફાર્મર સપોર્ટ માટે આ ખેડૂત સંસ્થા સાથે તમે જેટલા બી લોકો વધારે જોડાશો એટલો તમારા માટે બેનિફિટ રહેશે અને તમને પ્યોર અને શ્યોરિટી અને ગેરંટી વાળી વસ્તુઓ તમને મળશે. તો મિત્રો, અમારો એક જ ઉદ્દેશ છે કે તમે વધારેમાં વધારે જેટલા બી તમારા ફ્રેન્ડ સર્કલ છે ત્યાં સુધી વિડીયો શેર કરો અને લોકો સુધી સારી વસ્તુ પહોંચાડવી જરૂરી છે. એ બધાનો ધર્મ છે અને ફાર્મર્સ માટે તો ખાસ. તો આપણે બધાએ આની પર ધ્યાન દેવું જોઈએ. તો છેલ્લી વાત, જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.